હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. રાધે રાધે બધાને. આજે હું પાછી સમર સ્પેશિયલ વાનગી લઈને આવી ચૂકી છું, જેનું નામ છે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જે હર ગુજરાતીના ઘરમાં અત્યારે બનતું જ હોય છે. તો ચાલો જોઈ લઈએ એની રેસિપી. આ રો મેંગો છે, જે ખાકટી કહીએ છીએ, એને લઈ લીધી છે. હવે એને આપણે સમારી લેશું. છાલ કાઢવાની નથી, એમને જ સમારવાનું છે. આ મેંગોની સિઝન આવે એટલે આ આચાર તો ગુજરાતીના ઘરમાં બનતું જ હોય છે. બહુ જ ટેસ્ટી અને બહુ જ મસ્ત ચટપટું લાગે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો. આ રીતે સ્મોલ પીસીસમાં ટુકડા કરી લેશું અને હવે આપણે એમાં મસાલા એડ કરશું. હવે એમાં સૌ પ્રથમ આપણે નિમક નાખશું સ્વાદ પ્રમાણે. હવે એમાં ચીલી પાવડર એડ કરશું. હવે એમાં 3 ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરશું. સ્પ્લિટ મસ્ટર્ડ સીડ્સ જેને કહેવાય છે, એ એડ કરી દઈએ. થોડોક એવો ચાટ મસાલો એડ કરશું અને આને પ્રોપરલી મિક્સ કરી લઈએ. હવે આ આચારમાં આપણે ઠંડુ તેલ નથી નાખવાનું. તેલને હંમેશા આચારમાં નાખીએ એટલે ગરમ તેલ જ નાખવાનું રહેશે. તો હવે આપણે 2 થી 3 મોટા પાવરા જેટલું તેલ લીધું છે, એને ગરમ કરી લઈશું પ્રોપર અને વોર્મ ઓઇલ જ આપણે એડ કરી દઈશું કેરી ઉપર, જેથી જે રાઈના કુરિયાની જે કચાશ હોય છે એ નીકળી જાય છે અને ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આને પ્રોપર મિક્સ કરી લઈએ અને આ આપણો આચાર રેડી છે. હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં પેક કરી દઈશું. તો ચાલો, આપણા દાળ ભાતના સાથે નવું કેમ્પેનિયન મળી ગયું છે, આપણું કાચી કેરીનું અથાણું. અમારા ગુજરાતીના ઘરે અત્યારે કેરીના સિઝને બનતું સ્પેશિયલ અથાણું છે. તમે પણ ઘરે ટ્રાય કરો એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન કે તમને આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ. રાધે રાધે.